નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે। મળતી માહિતી મુજબ ત્યારે મિત્રો લલિત મંચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને અભિનેતાનું મૃત્યુ આકસ્મિક નથી પરંતુ આત્મહત્યા છે। અભિનેતાએ લગભગ 6 મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું, જે બાદ તેમણે મેરઠ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું। તે મેરઠમાં તેમના ભાઈ સંજય મંચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે। ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમને કામ મળી રહ્યું નહોતું અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તો તેના નજીકના લોકોનું કહેવું છે કે ખૂબ જ પરેશાન હતો। વધુ વાત કરીએ તો લલિત મંચંદા મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે। અભિનેતા પરિવાર તેની પત્ની તરુણ મંચંદા, 18 વર્ષીય પુત્ર ઉજ્જવલ મંચંદા અને પુત્રી શ્રેયા મંચંદા પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે તેઓ સૂવા માટે પોતાના રૂમમાં ગયા હતા। સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેમને ચા માટે જગાડવામાં આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી હાલતમાં મળી આવી હતી। જોકે મિત્રો, આ પછી પરિવારજનો તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। દિવગત અભિનેતાએ પરિવારજનોને મોડી સાંજે અંતિમ યાત્રા ત્યારે સંસ્કાર કર્યા હતા। જોકે હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ આ સમાચારથી ચોંકી ગયા છે। લલિત મંચંદાના ત્યારે ટીવી શોની વાત કરીએ તો તેઓ તારક મહેતા સિવાય ક્રાઇમ બ્રાન્ચમાં પણ શોમાં જોવા મળી ચૂક્યા છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। ચેનલને અમારી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।